ભુજમાં હવે ધીમે ધીમે રેલવે સુવિધા વધી રહી છે, ત્યારે ગાંધીધામ આવતી તમામ ટ્રેનો અહીં સુધી લંબાય તે માટે સ્ટાફ ક્વાર્ટર્સને જૂના રેલવે સ્ટેશનના સ્થળે ખસેડીને પીટલાઇન્સની સંખ્યા વધારવાની સબળ રજૂઆત નવા ડીઆરએમ સમક્ષ કચ્છ જિલ્લા રેલવે ડેવલપમેન્ટ એન્ડ કચ્છ પેસેન્જર્સ એસોસિએશને કરી છે। તે સાથે મુંબઈના વધેલા ટ્રાફિકને હળવા કરવા માટે ભુજથી સુરતની રાતની ઇન્ટરસિટી વધારવા પણ રજૂઆત થઈ હતી। પ્રથમ વખત જ ભુજ રેલવે સ્ટેશનની મુલાકાતે આવેલા નવા ડિવિઝન રેલવે મેનેજર શ્રી રાહુલ અગ્રવાલ અને નવા એરિયા મેનેજર શ્રી વિપુલ સંઘવીને ભુજ રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશન દ્વારા ભુજ રેલવે સ્ટેશને આવકાર અપાયો હતો અને તે સાથે ઢગલાબંધ પ્રશ્નો રજૂ કરાયા હતા। કચ્છની મુલાકાતે આવેલા અગ્રવાલે ભુજ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસોસિએશન પાસેથી રેલવેને લગતા અનેક પ્રશ્નો સાંભળી 1.5 કલાક સુધી ચર્ચા કરી હતી। એસોસિએશનના અધ્યક્ષ શ્રી એવાય આકબાની તથા શ્રી ભરત મહેતા, શ્રી રજની પટવા, શ્રી કિરણ ઠક્કર, શ્રી પ્રબોધ મુનવરે અનેકવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા। ભુજ રેલવે સ્ટેશન રેલવે પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા અને રેલવે સ્ટેશનને સાચા અર્થમાં મોડેલ સ્ટેશન બનાવવા ભારપૂર્વક રજૂઆતોના અંતે ડીઆરએમ શ્રી રાહુલ અગ્રવાલે યોગ્ય કરવા ખાતરી આપી હતી। ડીઆરએમ સાથે તેમનો રેલવેનો મોટો સ્ટાફ તથા અધિકારી ગણે ચર્ચામાં ભાગ લીધો હતો। श्री राहुल अग्रवाले आ अंगे चंचल न्यूज साथे बात करी थी। कुछ चीजें हम लोगों की संज्ञान में नहीं थी जो आज हम लोगों को पता लगी। अच्छा हुआ हमारी आज बड़ी सफल मीटिंग रही पैसेंजर एसोसिएशन के साथ, जिसमें उन्होंने लोकल प्रॉब्लम्स हम लोगों का ध्यान आकर्षित किया है, जो कि हमारे को नॉर्मल माध्यम से शायद नहीं पता लगती। हम उन सब प्रॉब्लम्स हमने नोट किया है और हम कोशिश करेंगे कि जल्द से जल्द उसका निवारण करें। सिटी में कुछ टिकट की व्यवस्था करने की उसके साथ बात की। हाँ, सिटी में हम लोग एक डिमांड है कि सिटी सेंटर में कोई पीआरएस का टर्मिनल बने, तो उसके हमारे पास जो मेन रास्ता है वो तो एक यात्री टिकट सेवक केंद्र का है, लेकिन जैसा कि हमें पता लगा कि यहाँ पे कोई ऑफर नहीं आता जब हम उसके लिए टेंडर इन्वाइट करते। भुज नलिया जो प्रोजेक्ट है वो अभी 2015 के जो रेलवे बजट में इसका जिक्र किया गया है और ये प्रोजेक्ट आइडेंटिफाई किया गया है पार्टनरशिप के लिए। तो अभी जो बजट है उसमें इस साल इसमें कुछ धनराशि का एलोकेशन हुआ है और बाकी की धनराशि एक्स्ट्रा बजटरी रिसोर्सेज से आएगी। तो वो जो एक्स्ट्रा बजटरी रिसोर्सेज है वो कोई सुटेबल पार्टनर जो पार्टनरशिप में अपनी पैसा लगाएगा और कुछ एक मॉडल बनेगा उसमें कॉस्ट शेयरिंग का और रेवेन्यू शेयरिंग का, उसके हिसाब से उसमें सक्सेस कैसे मिलती है देखना होगा। अभी कितना बजट अलॉट हुआ? अभी 50 करोड़। सीसीटीवी कैमरा हम लोगों ने शुरू किया है और सीसीटीवी कैमरा हमने जैसे अहमदाबाद स्टेशन पे सीसीटीवी कैमरा किया है, भुज भी उस श्रृंखला में आएगा और भुज में भी सीसीटीवी कैमरा लगाएंगे। अभी मैं आपको ये नहीं कह सकता कि कितनी जल्दी हम लगा पाएंगे, उसमें अगर हमें कहीं से प्राइवेट पार्टनरशिप या प्राइवेट इन्वेस्टमेंट मिलता है तो बहुत जल्दी हो पाएगा। ડીઆરએમ રાહુલ અગ્રવાલે કચ્છના રેલવેના વિકાસમાં કચ્છના વહીવટીતંત્ર સાથે સંકલન સાધી અંતરાય દૂર થાય તે માટે કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી। કલેક્ટર સાથે કરેલી ચર્ચામાં તેમણે ભુજ ગાંધીધામ વચ્ચેના ફાટક પહોળા કરવા, જ્યાં જરૂર લાગે ત્યાં ઓવરબ્રિજ બનાવવા, અંજાર આદિપુર પાસે નર્મદાની લાઇનના ક્રોસિંગ સહિતના પ્રશ્ને ઉકેલ લાવવા ચર્ચા વિચારણા કરી હતી। રેલવેના વિકાસમાં કચ્છના વહીવટીતંત્ર તરફથી પૂરો સહકાર મળશે તેવી ખાતરી આપીને કલેક્ટરે જિલ્લાના તમામ અધિકારીઓને બોલાવી સંયુક્ત ચર્ચા કરી હતી। દરમિયાન સ્ટેશન સલાહકાર સમિતિના સદસ્ય શ્રી એવાય આકબાનીએ આ સમગ્ર મુલાકાતને પોઝિટિવ ગણાવીને આગામી સમયમાં કચ્છના પ્રશ્નો ઉકેલાશે તેમ જણાવ્યું હતું। એસોસિએશનની 12 માંગણીઓ હતી અમારી, જે પૈકી 8 થી 10 નામાં ડિસ્કશન જે થયું એમાં ડીઆરએમ રાહુલ અગ્રવાલ જે હમણાં નવા જ આવ્યા છે આલોક તિવારીની જગ્યાએ, જે બહુ પોઝિટિવ નેચરના અને એમનો એટીટ્યુડ જે હતો આપણા પેસેન્જરો પ્રત્યેનો, આપણે અમારા એસોસિએશન પ્રત્યેનો એમનો જે હતો એટીટ્યુડ, એ પોઝિટિવ એટીટ્યુડ હતો અને એમણે સાંભળ્યા, એમને નિકાલ માટેની એમણે ખાતરી પણ આપી આગળ પહોંચાડવાની, કારણ કે એમની સત્તા મર્યાદામાં બધે વાત કરવી પડે એ લોકોને। જે અફસરો જે હતા એની સાથે એને જે અમારા પ્રશ્ન હતા કે ભુજ સુરત ઇન્ટરસિટી છે કે ભુજ ઉપર કિયોસ્ક લગાવવાની જે મશીન છે પીઆરને ટેસ્ટ કરવાનો છે એ છે, એના બધાની એ લોકોએ જે બધા ટેકનિકલ જે હતા માણસો એ લોકો સાથે એમને બધાને એમણે બોલાવીને એમણે બધાને સાંભળ્યો અને અમને પણ સાંભળ્યો કે એમને કીધું કે ભાઈ આ શું પ્રોબ્લેમ છે આમાં તમારે આ વસ્તુ લગાડવામાં,
પછી ભુજ જોધપુરની જે છે આપણે જે ગાંધીધામ સુધી જે આવે છે એને પણ આપણે ભુજ સુધીની જે લંબાવવાની વાત હતી એના માટે પીટ લાઇન જરૂરી છે. તો પીટ લાઇન માટે આપણી જગ્યા નથી અહીંયા ભુજ રેલવે સ્ટેશને. તો એના માટે આપણે સજેશન આપ્યું હતું કે આ ગુડ્સનો જે શેડ છે જે અત્યારે ત્યાં રેક એ લોકોના ત્યાંથી જ લોડ અનલોડ થાય છે કુકમાંથી, તો ત્યાં આખો શેડ લઈ જાય એનો ગુડ્સનો, તો અહીંયા પણ આપણી પીટલાઈન વધી શકે અને બધી ટ્રેનો જે ગાંધીધામ સુધી આવે છે બધી ટ્રેનો આપણે ભુજ સુધી લાવી શકીએ એવું એમને અમને સજેશન આપ્યું, જેના માટે પણ એમણે પોઝિટિવ એટીટ્યુડ બતાવ્યું. પ્લસમાં આપણે અહીંયા ભુજ સિટીનો જે આપણે લોકોને જે રિઝર્વેશન કરાવવા માટે સ્ટેશને જવું પડે છે જે બહુ લાંબો છે, લોકોને 50 રૂપિયા રિક્ષાના ભાડા ખર્ચીને જવું પડે છે, તો એના માટે પણ અમે એને ભુજ જીપીઓમાં એક PRS સેન્ટર એટલે કે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની એક લગાવવા માટેની અમે રજૂઆત કરી. એના માટે પણ એમણે કીધું કે તમારા એસોસિએશન મારફતે પણ તમે એના જીપીઓના સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરો અને અમે લખવાના છીએ એને કે એક PRS સેન્ટર આપણે અહીંયા ભુજ સિટીમાં આપે. પ્લસમાં અમારે જે પણ માંગણીઓ હતી એ પૈકીની જે અહીંયા પાર્કિંગનો જે પ્રોબ્લેમ છે કે પાર્કિંગનો જે પ્રોબ્લેમ એટલે છે કે આપણે જે નાકા ઉપર જ લઈ લેવામાં આવે છે એન્ટ્રીમાં જ, જે આપણે મૂકવાના પેસેન્જરને મૂકવાના જે પાર્કિંગ એને ચાર્જ તો લેવાય નહીં એના પાસે. પાર્કિંગ પ્લોટની અંદર જેટલું પાર્કિંગ કરે એના પાસેથી એ લોકોએ વસૂલ કરવાનું હોય છે. જ્યારે અત્યારના જે પોઝિશન છે ત્યાં એન્ટ્રી ઉપર જ વસૂલી લે છે, જેના પણ અમે રજૂઆત કરી તો એમણે કીધું કે અમને ગાંધીધામમાં પણ આ ટાઈપની અમને મળી છે, એના માટે અમે બધું કરી નાખશું, તમે જે પણ સુધારી નાખશું અમારી સિસ્ટમ.